हाँ जी हर्षिताबेन। ફાઈબર પાવડર જે સવાર સાંજ 1 ચમચી ગરમ પાણીમાં ભૂખ્યા પેટે પીવાનો, 1 ગ્લાસ ओके, પાણીમાં. डायट्री फाइबर दो सुबह शाम સુબહ શામ એક एक ગ્લાસ एक ગરમ પાણીમાં. एक ग्लास गर्म पानी में एक एक चमची आपने लिया था। હા. हाँ। ફ્લેક્સ ઓઇલ ओके, फ्लेक्स ऑयल। हाँ। સવાર સાંજ જમ્યા પછી એક એક. सवारे साथ जम्या पछी एक एक। આમલા आमला સવાર સાંજ જમ્યા પછી એક એક. सवारे साथ जम्या पछी एक एक। એલોવેરા एलोवेरा એ પણ સવાર સાંજ જમ્યા પછી એક એક. सवारे साथ जम्या पछी एक एक। પછી નોની नोनी એ સવાર સાંજ ભૂખ્યા પેટે. सवारे साथ बिफोर मेल। हाँ जी। અને સ્પિરુલિના स्पिरुलिना। हाँ। 3 ટાઈમ જમીને. 3 टाइम जमीने। हाँ जी। બહુ સારું રિઝલ્ટ છે એને તો 2 મહિનાની અંદર 6% રિઝલ્ટ છે, પણ છતાં એમને આપણે 3 મહિનાની સપ્લિમેન્ટ પૂરી કરાવી છે. हाँ, कितना समय की तकलीफ थी हर्षिताबेन? 3 વર્ષથી. 3 વર્ષથી તકલીફ હતી ગેસ એસિડિટી માઇગ્રેન ની। શું તકલીફ હા, પડતી હતી? એને આમ ગેસ થાય ને એટલે એને છાતીમાં દુખે, પાછળના વાહાના ભાગમાં દુખતું, અને ચક્કર આવે તો એને કઈ આમ દેખાય નહીં, અંધાર આવી જાય, हाँ। એવું ओके, થતું હતું. तो आज कोई तकलीफ नहीं है? ને કઈ 2 મહિનામાં જ એને વધીને તો 40 દિવસમાં જ રિઝલ્ટ મળી ગયું હતું. वेरी गुड। देखिए दो પણ हिंदी में। તો એને हाँ जी, 3 મહિનાની સપ્લિમેન્ટ આપણે પૂરી કરાવી. बहुत बढ़िया। मैं हिंदी પાછું में। થાય નહીં. हाँ, मैं हिंदी में ट्रांसलेट करता हूँ। गैस एसिडिटी माइग्रेन की तकलीफ थी, राइट? उनको डायट्री पाउडर, फ्लेक्स ऑयल, आमला, एलोवेरा, नोनी, स्पिरुलिना जो डोज लिखा है उस हिसाब से दिया था हर्षिता बेन ने। 3 साल से तकलीफ थी, बहुत दर्द हो रहा था, सर दर्द, बदन दर्द और पेट में भी बहुत दर्द हो रहा था, राइट? और चक्कर भी आ जाता था। लेकिन ये सप्लीमेंट देने के बाद सिर्फ 40 दिन में बढ़िया सा रिजल्ट आ गया। आज अभी कोई तकलीफ नहीं है, कोई एसिडिटी नहीं होती है, कोई गैस होता नहीं है, कोई तकलीफ है नहीं, राइट? હર્ષિતાબેન, આટલું સારું રિઝલ્ટ જ્યારે સામે આવે છે તો કેવું લાગે છે વેસ્ટેજ પ્રોડક્ટ માટે, વેસ્ટેજ માટે બતાવો? બહુ સારું રિઝલ્ટ છે આપણા વેસ્ટેજ પ્રોડક્ટ નું, બધાને વાપરવી જોઈએ. એવું નથી કે કઈ તકલીફ હોય તો જ આપણે સપ્લિમેન્ટ લઈ શકીએ. આપણા હેલ્થ માટે તો સારી છે, આપણે એમને પણ લઈ શકીએ. यस, ये बहुत बढ़िया बात बताई हर्षिताबेन ने कि ऐसा नहीं है कि कुछ तकलीफ है तो ही लेना है, सुबह उठ के ले ही लेना है, राइट? ताकि तकलीफ आए ही नहीं। શું મેસેજ જેમ કે આપવા માંગો છો હર્ષિતાબેન, બતાવો? નોની છે, ફ્લેક્સ ઓઇલ છે, આ બધી રેગ્યુલર લઈએ તો બહુ સારું એમ. यस। એવું નથી કે કઈ તકલીફ હોય તો જ લઈ શકીએ આપણે. हाँ जी, बहुत बहुत अभिनंदन हर्षिताबेन।